જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. વહાલા દર્શક મિત્રો, આજે હું આવી ગયો છું વીરભૂમિ હળવદની માલિપા. દોસ્તો, કંઈક ઇતિહાસને પોતાના કોઠાની માલિપા સંગ્રહીને બેઠેલું આ અતિ પ્રાચીન નગર. ખરેખર હળવદની ધરતીમાં આપણે આવીએ તો આપણને એમ કહેવાય કે ઠેર ઠેર અનેક સતી સંત અને સુરાઓના સ્થાનકો જોવા મળી જાય. દોસ્તો, હળવદની માલિપા આવેલા તમામ પાળિયાઓમાં જેટલો પણ એમ કહેવાય કે મારાથી થતો પ્રયત્ન હું કરીશ કે બધા પાળિયાઓના હું તમને દર્શન કરાવી શકું. એની સાથે સાથે અત્યારે આ બધા પાળિયાઓના દર્શન કરતાં મારે હળવદ વિશે, એ હળવદ નગરી વિશે ઘણું બધું જણાવવું છે જે કદાચ આપણે નથી જાણતા, અથવા તો મારે તમને ઘણી બધી એવી ઐતિહાસિક વાતો કરવી છે કે જે જાણ્યા પછી તમે જ્યારે પણ હળવદ આવશો તો તમને વિશેષ આનંદ આવશે અને તમને પણ ગૌરવ થશે કે ખરેખર કે આપણે કઈ ગૌરવશાળી ભૂમિની માલિપા ઊભા છીએ. દોસ્તો, આ બધા પાળિયાઓના બધા એમ કહેવાય કે અહીંયા શૂરવીરોના સતી માતાના સ્થાનકોના અહીં જે આ પ્રાચીન છતરડીઓ આવી છે, જે સ્થાનકો આવેલા છે, બધી જગ્યાએ તમે ધીમે ધીમે દર્શન કરતા જાઓ અને હું વિશેષપણે અહીં આ બધી જગ્યાના દર્શન કરાવું છું. તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. વહાલા દર્શક મિત્રો, હળવદનો ઇતિહાસ. હળવદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના મોરબી જિલ્લામાં આવેલ છે, જેનું ભૌગોલિક સ્થાન અક્ષાંશ 22.45થી અક્ષાંશ 23.15 અને રેખાંશ 69.45થી 71.30 છે. તાલુકાની મુખ્ય નદીઓમાં બ્રાહ્મણી નદી અને ખારી નદીનો સમાવેશ થાય છે. હળવદના એમ કહેવાય કે અનેક રાજવીઓ વિશે પણ આપણે ઘણું બધું જાણવું છે. ત્યારે હળવદ ગામનો પાયો રાજા રાજોધરજીએ ઈસવીસન 1488ના મહાવદી તેરસના રોજ નાખ્યો હતો. ઉપરાંત આ ગામનો વસવાટ હળ જેવો હોય તેથી તેનું નામ હળવદ પડ્યું છે. હળવદના વિવિધ રાજવીઓ કુશળ અને બાહોશ હતા, જેમાં રાજોધરજી, માનસિંહજી, રાવસિંહજી, ચંદ્રસિંહજી, આશાહારમજી, અમરસિંહજી, મેઘરાજજી, ગજસિંહજી, જસવંતસિંહજી, પ્રતાપસિંહજી, રૂપસિંહજી, રણમલસિંહજી, મયુરધ્વજસિંહજી જેવા પરાક્રમી વીર રાજાઓ થઈ ગયા. દોસ્તો, ઝાલાવાડની આ વીરભૂમિ ઉપર આવેલું હળવદ કંઈક અનોખો ઇતિહાસ ધરાવે છે. એક સમયનું સમરાંગણ અને રતુંબડી માટીમાં બ્રાહ્મણોના શૌર્યનો ઇતિહાસ ધરાવતા આ હળવદનો પાયો રાજા રાજોધરજીએ ઈસવીસન 1488ના મહાવદી તેરસને સોમવારે નાખ્યો હતો. આજથી 523 વર્ષ અગાઉ રાજા રાજોધરજીએ મહાવદ તેરસના હળવદનો પાયો નાખ્યો હતો. સરોવરના કિનારે ભવ્ય મહેલ. હળવદ ઝાલા રાજાઓની એક સમયે રાજધાનીનું શહેર હતું. શૌર્યભૂમિ હળવદનો ઇતિહાસ પુરાતની છે. હળવદ નામ સાથે વિવિધ દંતકથાઓ છે, જેમાં જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણના વડીલ બંધુ હળધરજીના લઘુબંધુ રણછોડરાયજીનું મંદિર આ ગામની મધ્યમાં હાલમાં મોજૂદ છે. આ ગામનો વસવાટ હળ જેવો હોય તેથી તેનું નામ હળવદ પડ્યું છે તેવું પણ અનુમાન કરવામાં આવે છે. ઝાલાવાડમાં સૌથી વધારે યુદ્ધો હળવદ ખાતે થયાનું અનુમાન છે. 4000 ચોરસ ફૂટ જમીન પર
તરફ પથરાયેલા સતીસુરાની દેરીઓ અને ખાંભીઓ તેની ગવાહી પૂરી રહી છે. 19મી સદીના ઉત્તરાર્ધમાં થયેલી ગણતરી મુજબ હળવદમાં 380 જેટલા પાળિયાઓ તેમજ 100થી વધુ સતીસુરાઓની દેરીઓ ફક્ત રાજીપેર વિસ્તારમાં મોજૂદ છે. છોટા કાશી તરીકે ગણાતા હળવદ શહેર ભૂદેવની નગરી તરીકે પણ જાણીતું છે. હળવદના ભૂદેવો લાડવા ખાવામાં દેશમાં પ્રખ્યાત છે. 1 લાડવા ખાનાર દુર્ગા શંકર સવાણી બાપા જગ પ્રખ્યાત ગણાતા હતા. આજે પણ હળવદિયા બ્રાહ્મણો પૈકી અમુક જુવાનિયાઓ 20 લાડવા સામાન્ય આરોગી જાય છે. જે તે સમયે ચૂરમાના લાડુ બ્રાહ્મણો માટે ઔષધિ સમાન પુરવાર થયાનું જાણવા મળે છે. હળવદના પાદરમાં રક્તરંગી માટીના પેટાળમાં આપણા પૂર્વજો 14મી થી 17મી સદીનો જળહળતો ઇતિહાસ વર્ષોથી મૂંગો ઊભો છે. બુંગિયાના સાદે બંને હાથમાં ખુલ્લી તલવારો લઈને જંગમાં પોતાના પ્રાણોની આહુતિ આપીને એમ કહેવાય કે 81 જેટલા સતીસુરા અને સંતોના પાળિયા અને સમાધિઓ આ હળવદની શૌર્યભૂમિ ઉપર મોજૂદ છે. તેમજ પૌરાણિક સ્મશાન પણ આ જ ભૂમિ પર આવેલું છે. આ સ્થળ પાવન પૌરાણિક અને દર્શનીય યાત્રાધામ તરીકે વિકાસ પામી શકે તેવું છે. આ સ્થળ હળવદના રેલવે સ્ટેશનની ઉત્તર બાજુ અડીખમ મોજૂદ છે. જેમાં ચુડાસમા, વનરા, મકવાણા, ચૌહાણ, પરમાર, ચાવડા, રાઠોડ, વાઘેલા, ગોહિલ, નાગર, ઝાલા, સરવૈયા વગેરે અનેક શાખના નામી અનામી પાળિયા આવેલા છે. તેમજ શ્રી કુંવારિકા સતીમાના દર્શને અનેક જ્ઞાતિના લોકો પણ બાધા, માનતા અને આસ્થા લઈને આવે છે. જેમની આશાઓ અહીં પૂર્ણ થાય છે, જેના સચોટ પુરાવા પણ હાલમાં મોજૂદ છે. ઈસવીસન 1488 સંવત 1544ના મહાવદી તેરસને સોમવારે હળવદ ગામનો પાયો નખાયો. આ પાયો નાખનાર રાજોધરજી રાજા હતા. પહેલા હળવદ શહેરની જગ્યાએ જંગલ હતું. રાજોધરજી રાજા શિકારે નીકળ્યા ત્યારે એક સસલું રાજાના ઘોડા સામે થયું. તેથી રાજાને ઘણું આશ્ચર્ય થયું. આ જગ્યા દેવતાઈ શુરવીરની હોય તેવું લાગે છે, માટે અહીં નગર વસાવો અને મહેલ બંધાવ્યો. રાજોધરજી હળવદના પાદરે રાયસર તળાવ બંધાવ્યું. તે સમયે હળવદમાં મોટા ભાગે બ્રાહ્મણો અને જન ક્ષત્રિય વસ્તી વધારે હતી. હળવદનું ગોલેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ પ્રાચીન છે. ઈસવીસન 1709માં રાજા જસવંતસિંહજીએ સામત સરોવરના કિનારે મહેલ બંધાવ્યો. હળવદ પશ્ચિમ બાજુએ સામત સરોવર છે. આ તળાવ 800 એકર ત્રિજ્યા ધરાવતું વિશાળ સરોવર જેવું છે. આ સરોવરના કિનારે સોનગઢના સિહોરા કારીગર સલાટ, કમોજી સલાટ, ધરમસિંહ સલાટ, રણછોડ દેવજી સિહોરાએ કરેલ હતું. હળવદ અને તેની આજુબાજુના ગામો લગભગ 100 વર્ષ પુરાના છે. કારણ કે ઈસવીસન 1003ના સમયમાં મૂળદેવ રાજાએ કેટલાક વિદ્વાન બ્રાહ્મણોને હળવદ અને તેની આસપાસ ગામો ભૂમિદાન તરીકે આપ્યા હતા. ઘણા વર્ષો પહેલા હળવદ મહમ્મદનગર તરીકે જાણીતું હતું. આજથી સૈકાઓ પૂર્વ સંસ્કૃત પ્રેમી વૈષ્ણવો આ ભૂમિને લાંગનપુર તરીકે ઓળખતા હતા. હળવદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લાનો મહત્વનો તાલુકો છે. હળવદ આ તાલુકાનું મુખ્ય મથક છે. 500 વર્ષ સુધી ઝાલાવાડનું પાટનગર
રહી ચૂકેલું હળવદ ફરતો કિલ્લો અને ગઢ આવેલા છે અને આ ગઢને 6 દરવાજાઓ પણ આવેલા છે, જેવા કે ધ્રાંગધ્રા દરવાજો, મોરબી દરવાજો, કુંભાર દરવાજો, દંતેશ્વર દરવાજો, ગોરી દરવાજો અને તળાવ દરવાજો આજે પણ અહીં મોજૂદ છે. હળવદ શહેર મધ્યે આવેલું 700 એકરનો ફેલાવો ધરાવતું સામંતસર તળાવ શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે. ઈસવીસન 1709માં રાજા જયવંતસિંહે એમ કહેવાય કે સામંતસર તળાવના કિનારે એક ભવ્ય રાજમહેલ બનાવ્યો હતો, જે આજે પણ મોજૂદ છે અને આ મહેલ થકી હળવદની ઓળખ થઈ રહી છે. હળવદથી 21 કિલોમીટર દૂર બ્રાહ્મણી નદીના કાંઠે વસેલા રણકાંઠાના ટીકર ગામમાં ઈસવીસન 1837માં બંધાયેલા જૈન મંદિર, હળવદની દક્ષિણે 16 કિલોમીટર દૂર આવેલ કંડોલિયા બ્રાહ્મણોના કુળદેવી સમુદ્રી માતા એટલે કે સુંદરી ભવાનીના સ્થાનકમાં આવેલ 5 પાંડવો તથા શ્રી કૃષ્ણની અતિ પ્રાચીન મૂર્તિઓ ઉપરાંત સતીના પાળિયા, સામંતસર તળાવના કાંઠે આવેલ એક દંડિયા લાકડાનો મહેલ, દાઉદી વહોરા મૌલાકાજીનું ધાર્મિક સ્થાન, ભવાની ભૂતેશ્વરી મહાદેવ 500 વર્ષ પુરાણું છે. શરણેશ્વર મહાદેવ તથા તેની પાસેની વાવ અતિ પ્રાચીન છે. 200 વર્ષથી પણ વધારે જૂની મસ્જિદ આવેલી છે. હળવદ તાલુકામાં ખેતી. દોસ્તો, આ તાલુકામાં ખેતી કામમાં ખાસ કરીને કપાસ, મગફળી, તલ, જીરું, વરિયાળી, ઘઉં, બાજરી, શેરડી, રાઈ, રાયડો વગેરે જેવા પાકોનું વાવેતર થતું જોવા મળે છે. કપાસ ઉત્પાદનમાં હળવદ મોખરાનું સ્થાન ધરાવે છે. તેમજ હળવદમાં વિશાળ એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડ પણ આવેલ છે. હળવદના ઉદ્યોગ. દોસ્તો, હળવદમાં મુખ્યત્વે મીઠાનો ઉદ્યોગ ખૂબ જાણીતો છે. ટીકર રણને આજુબાજુના વિસ્તારમાં મીઠાના અગરો આવેલા છે. એ મીઠાને રિફાઇન્ડ આયોડાઇઝ કરવા માટેની ઘણી ફેક્ટરીઓ આવેલ છે. હળવદમાં કપાસ, ઘઉંનું પુષ્કળ ઉત્પાદન થાય છે. તેથી અહીંયા કપાસ જીનિંગ પ્રેસિંગના યુનિટ તેમજ ઘઉંને શોર્ટ્સ કરી પેકિંગ કરવાની પણ ફેક્ટરીઓ છે. વહાલા દર્શક મિત્રો, હળવદની ભૂમિના એમ કહેવાય કે અનેક ઇતિહાસને આપણે જાણવો જરૂરી હોય, જેથી મેં તમને ઘણું બધું કહ્યું. અને વિશેષપણે આ બધા પાળિયાઓના આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ, ત્યારે ખાસ કરી અને આ બધા પાળિયાઓ, આ બધા સ્થાનકો, આ સતી સંત અને સુરાઓની જગ્યાઓ છે મારા વાલા. આ બધી છતરડીઓ, આ બધી દેરીઓ, આ બધી એમ કહેવાય કે પાળિયાઓ, સમાધિઓ, આ બધા વિશેષપણે હું તમને દર્શન એટલા માટે કરાવી રહ્યો છું કે આપણો ઇતિહાસ જે છે એ અહીંયા એમ કહેવાય કે જળવાઈને પડેલો છે. આપણે આ ઇતિહાસને જાણવો જોઈએ, બીજાને જણાવવો જોઈએ. તો હળવદની ધરતીમાં તમે જ્યારે પણ આવશો ત્યારે આવા કોઈને કોઈ સ્થાનકો તમને જોવા મળે તો વિશેષપણે એના વિશે વિશેષ તમે જાણવાની કોશિશ કરતા રહેજો દોસ્તો. નહીં રાગ, નહીં રાગીણી, આ નહીં ગાણું નહીં ગીત. અરે નહીં રાગ, નહીં રાગીણી, નહીં ગાણું નહીં ગીત. આ તો દુહોય અમારા દેશનો, એ તો ચરર વિંધે ચિત. આજનો આ ડાયરો, અરે ડાયરાની ભલામણ શું વાત કરવી. આમ તો ડાયરો એટલે કહુંબાનો દરિયો. અરે શ્રાવણ મહિનાના આકાશે પાયેલા અફીણના ઘેંડમાં મોરલા જેદી એન ઘેંડ રમતા હોય તેથી આ ડાયરો એમ કહેવાય કે ડોલતો દેખાય. પણ ઈ જ મોરલો મેઘધનુષની માળા ગોતવા નીકળ્યો હોય
અને માથે વીજળી ત્રાટકે, આ રૂપાળો મોર રાખનો ઢગલો થઈ જાય, તેથી આ ડાયરો એમ કહેવાય કે ઢેલડીઓના આહુડા બની જાય. બાપ, ડાયરો તો ભગવાન કૃષ્ણના મોઢામાં રહેલું માખણ બતાવી અને આપણા હોઠ ભીંજવે તો ક્યારેક કૃષ્ણ કાળી નાગને નાચતો હોય ને અને પગમાંથી નીકળતું લોહી બતાવી આપણી આંખોને પણ ભીંજવી દે. આ કોરી ચૂંદડી લઈને લીલુંછમ બનવા ઝંખતું કુંવારું લોકગીત, અરે સુહાગ રાતે ઢોલીએ આળોટતું કેસરી લોકગીત અને ઝાંઝરથી તડફડતું લોકગીત, આ તમામ ગીતો એક સાથે એક જગ્યાએ ભેળા થાય છે. અરે જેને બાથમાં લેવાનો હોય એ પુરુષ પાળીઓ થઈ જાય અને કંકાવટી લોહીથી ઉભરાઈ જાય અને તૈડ ભરેલો અરીસો જેથી ભુહાયેલાની વાર્તા માંડે ત્યારે આંખમાં આહુડાની સાથે ક્યારેક હસવું પડે અને ક્યારેક હિબકા ભરીને રોવું પડે. આ ફળિયામાં જે ફૂલઝાડ વાવ્યા હોય ને સાહેબ, એને એમાં ફૂલ ખીલે એને તો બાપા કવિતા કહેવાય. પણ બારે મેઘ ધરતીની માથે ખાંગા થયા હોય, મદ ભરી રણગી મેલ માજા ગગન હળગી ગયા, જળ ભરાતા દળ ચડાયન ગળ વરણ દળ વિભરી ગયા. હે પહાડા શિખર પર દિયણ પ્રાચંડ સગણ સેના ઉગળી, આષાઢ ગમ ગમ ધરા ધમ ધમ વરળ ચમ ચમ વીજળી, નેત્રે બને ભાદ્રવ માસ પ્રગળા વહે બજરંગ વાદળા, ગળ હળડ દળણ યમર ગાજન શિખર ઉજરંગ ચામળા. એ જલગંધ નદિયા ભરા સરોવર ઝરણ ગિરિવર જળ જરે, જસલિયણ ઋતણ ઋતુમાલ જામંદ સનત વિચળ સાંભરે, એ નેત્રે બને ભાદ્રવ માસ પ્રગળા વહે બજરંગ વાદળા, ગળ હળડ દળણ યમર ગાજન શિખર ઉજરંગ શ્યામળા. આવા એમ કહેવાય કે બારે મેઘ ધરતીની માથે ખાંગા થયા હોય અને ધરતીના હૈયા છીરી અને જે ફૂલ ઝાડ બહાર નીકળે ને અને એમાં ફૂલ ખીલે એને બાપા લોકગીતો કહેવાય. આ લોકગીતો કવિઓના મગજમાંથી નથી જન્મતા, એ તો લોક સમાજના હૈયા વિંધી અને બહાર નીકળે છે. આ લોકગીતો, લોક વાર્તાઓ, દુહા, છંદ, આનો જન્મ થાય છે કેવી રીતે? એ ક્યારેક આનંદના ઉલ્લાસમાંથી જન્મે છે તો ક્યારેક બાપ લીલાછમ આઘાતમાંથી જન્મે છે. આ ડાયરામાં કોઈ પ્રેક્ષકો નથી હોતા, એ તો હાચા મોતીડાનો ચારો ચણવા નીકળેલું બધું રાજહંસનું ટોળું હોય છે. પણ ક્યારેક મોતીડાને બદલે મોંઘા મૂલા આસુડાને મૂલવવા પડે. પણ ડાયરાની ભલામણ શું વાત કરવી! આ ડાયરામાં તો મંગલ ગીતને મરસ્યા, આ નોબતને ઢોલ, અરે શરણાઈને સારંગી, હાસ્યને હિબકા, અરે દીપક અને મલાર એક સાથે પલાઠી વાળી અને બેસે છે ક્યાં? તો ડાયરામાં. અરે ડાયરો એટલે ફાગણ મહિનાના કલેવરમાંથી નીતરતો ગુલાલ. આ ડાયરો એટલે શ્રાવણ મહિનાની 12 ટહુકતો મોર. અરે ડાયરો તો બાલુડા જોગીને નવડાવતી માની આંખના આસુડાથી માંડી અને ઠેઠ માથા વાવના પગથિયા સુધી પતરાણો હોય. અને એટલે જ કહેવું પડે છે બાપ કે ડાયરો એટલે કહુંબાનો દરિયો. આ ડાયરો એટલે કહુંબાનો દરિયો. રંગ છે ડાયરાને. પણ સોરઠ ધરા જગ જુની, એ જ સોરઠ ધરા જગ જુની અને વળી ગરવો ગઢ ગીરનાર. પણ જે હાવજડા હે જળ પીએ, અરે રે